વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજીનો પહેલો યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે ની સામે, ધ ઓડ્સ એટલે કે અલગ પડતું, અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે અલગ પડતાની સામે એટલે કે સામા પ્રવાહે. એમાંથી પહેલો પાઠ છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે કે પાટાઓ, ટુ તાજનગર, તાજનગરના. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટાઓ. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. For 25 years, for એટલે થી, 25 years એટલે કે 25 વર્ષથી, the residents of Tajnagar village, the residents એટલે કે રહેવાસીઓ, of એટલે ના, તાજનગર વિલેજ, તાજનગર ગામના, નિયર ગુરગાંવ એટલે કે ગુરુગ્રામની નજીકના. તો ફોર 25 years ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, ગુરુગ્રામ નજીકના તાજનગર ગામના રહેવાસીઓએ 25 વર્ષથી લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. લોબીડ, ટુ લોબી એટલે પ્રયત્ન કરવો, લોબીડ એટલે કે પ્રયત્ન કર્યો હતો, ફોર એટલે માટે, શેના માટે, એ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન માટે, ઇન ધેર વિલેજ એટલે કે તેઓના ગામમાં. તો 25 વર્ષથી ગુરુગ્રામ નજીકના તાજનગર ગામના રહેવાસીઓએ તેઓના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો હતો. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. વેન એટલે જ્યારે, ધેર ડિમાન્ડ, ટુ ડિમાન્ડ, ટુ ધેર એટલે તેઓની, ડિમાન્ડ એટલે કે માગણી, વોઝ નોટ મેટ, ટુ બી મેટ એટલે પૂર્ણ કરવામાં આવવું અથવા પૂર્ણ થવું. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેઓની માગણી પૂર્ણ કરવામાં ન આવી એટલે કે જ્યારે તેઓની માગણી પૂરી ન થઈ ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. ધ વિલેજર્સ એટલે કે ગ્રામ્યજનોએ ડિસાઇડેડ, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ડિસાઇડેડ નક્કી કર્યું, ટુ ટેક એટલે લેવાનું, મેટર્સ એટલે કે બાબત, ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, ઇન્ટુ એટલે માં, ધેર એટલે તેઓના, ઓન પોતાના, હેન્ડ્સ એટલે કે હાથ. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. જ્યારે તેઓની માંગ પૂરી ન થઈ ત્યારે ગ્રામ્યજનોએ બાબત છે તેઓના પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. They pulled, to pull એટલે ખેંચવું અને pull in એટલે એકત્રિત કરવું અથવા એકઠું કરવું. They pulled in એટલે તેઓએ એકઠા કર્યા 21 lakh rupees, 21 લાખ રૂપિયા. They pulled in 21 lakh rupees, તેઓએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા. And built a railway station on their own. And built, to build એટલે બાંધવું, built એટલે બાંધ્યું, રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન, ઓન ધેર ઓન એટલે તેઓની જાતે. તો તેઓએ 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા અને પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. Most of the 3,000 people living in the village are farmers. Most of એટલે મોટા ભાગના, the 3,000 people, 3,000 એટલે કે 3,000, people એટલે લોકો, living એટલે રહેતા, in the village એટલે કે ગામમાં, are farmers, are એટલે છે, farmers એટલે ખેડૂતો. Most of the 3,000 people living in the village are farmers. ગામમાં રહેતા 3,000 લોકોમાંથી મોટા ભાગના ખેડૂતો છે. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. But એટલે પરંતુ, such was, such એટલે એવી, was એટલે હતી, the burning desire, burning એટલે સળગતી, અહીંયા તીવ્ર એવા અર્થમાં, desire એટલે ઈચ્છા, the burning desire એટલે તીવ્ર ઈચ્છા, to have એટલે મેળવવાની અથવા ધરાવવાની,
એ સ્ટેશન એટલે સ્ટેશન, ઇન ધ વિલેજ એટલે ગામમાં. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ ગામમાં સ્ટેશન મેળવવાની એવી તીવ્ર ઈચ્છા હતી કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, એવરીબડી એટલે કે દરેક જણે, કન્ટ્રીબ્યુટેડ, ટુ કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, કન્ટ્રીબ્યુટેડ એટલે યોગદાન આપ્યું, અકોર્ડિંગ ટુ એટલે મુજબ, શેના મુજબ, ધેર કેપેસિટી, ધેર એટલે તેઓની, કેપેસિટી એટલે કે ક્ષમતા. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, દરેક જણે તેઓની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. એટલે આખું વાક્ય જોઈએ તો બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. પરંતુ તેઓના ગામમાં સ્ટેશન મેળવવાની એવી તીવ્ર ઈચ્છા હતી કે દરેક જણે તેઓની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. રેન્જિંગ ફ્રોમ એટલે થી માંડીને, ક્યાંથી માંડીને, 3000 રૂપીસ 3000 રૂપિયાથી માંડીને, ટુ 75,000 રૂપીસ, ટુ એટલે સુધી, ક્યાં સુધી, 75,000 રૂપીસ 75,000 રૂપિયા. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, 3000 રૂપિયાથી માંડી અને 75,000 રૂપિયા સુધી. They donated money for the station. They એટલે કે તેઓએ, ડોનેટેડ, ટુ ડોનેટ એટલે દાન આપવું, they donated money, તેઓએ પૈસાનું યોગદાન આપ્યું, ફોર ધ સ્ટેશન એટલે સ્ટેશન માટે, એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, એન્ડ એટલે અને, વી સ્ટાર્ટેડ એટલે અમે શરૂ કર્યું, ધ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં. They donated money for the station and we started the construction in January 2008. તેઓએ સ્ટેશન માટે પૈસાનું યોગદાન આપ્યું અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીતસિંહ, સેડ એટલે કહ્યું, કોણે કીધું, રણજીતસિંહ, રણજીતસિંહે, એ ફોર્મર વિલેજ સરપંચ, એ ફોર્મર એટલે આગળના અથવા તો ભૂતપૂર્વ, વિલેજ સરપંચ ગ્રામ્ય સરપંચ. સેડ રણજીતસિંહ એ ફોર્મર વિલેજ સરપંચ, ગામના ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું. There are a large number of people in the village. There are એટલે છે, એ લાર્જ નંબર એટલે મોટી સંખ્યા, ઓફ પીપલ એટલે લોકોની, ઇન ધ વિલેજ એટલે કે ગામમાં. There are a large number of people in the village. ગામમાં લોકોની મોટી સંખ્યા છે. Who need, who એટલે કે જે, need એટલે ને જરૂર છે, ટુ ગો એટલે જવાની, ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવર, ગુરુગ્રામ, દિલ્હી અને રેવર જવાની. તો there are a large number of people in the village who need to go to Gurgaon, દિલ્હી એન્ડ રેવર. ગામમાં લોકોની મોટી સંખ્યા છે કે જેને ગુરુગ્રામ, દિલ્હી અને રેવર જવાની જરૂર પડે છે. There are students who go to colleges. There are એટલે છે, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ, there are students એટલે કે વિદ્યાર્થીઓ છે, who go to colleges, who એટલે કે જે, go એટલે જાય છે, ક્યાં, to colleges, કોલેજે, એટલે કે વિદ્યાર્થીઓ છે કે જે કોલેજે જાય છે. ટીલ નાવ એટલે કે અત્યાર સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ એ ટ્રેન. ટીલ નાવ એટલે અત્યાર સુધી, વી હેડ ટુ ગો એટલે જવું, વી હેડ ટુ ગો એટલે અમારે જવું પડતું હતું, આઈધર ટુ હાલીમંડી કાં તો હાલીમંડી, ઓર પાટલી અથવા તો પાટલી, ટુ કેચ એટલે પકડવા, ટ્રેન એટલે ટ્રેન. ટીલ નાવ વી હેડ ટુ ગો આઈધર હાલીમંડી ઓર પાટલી ટુ કેચ એ ટ્રેન. અત્યાર સુધી અમારે ટ્રેન પકડવા માટે
હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બોથ ધ સ્ટેશન્સ એટલે કે બંને સ્ટેશનો આર એટલે છે 6 કિલોમીટર્સ એટલે 6 કિલોમીટર હવે એટલે દૂર ફ્રોમ તાજનગર, તાજનગરથી. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. We thought when the railway lines passed through the village. We thought to think એટલે વિચારવું. We thought એટલે અમે વિચાર્યું. When જ્યારે the railway lines passed. The railway lines એટલે કે રેલવે લાઇન passed એટલે પસાર થતી હતી. Through the village એટલે ગામમાં થઈને. અમે વિચાર્યું કે રેલવે લાઇન છે ગામમાં થઈને પસાર થતી હતી ત્યારે we would have to have એટલે ની પાસે હોવું અથવા ને હોવું. we would have એટલે અમારે હોવું જોઈતું હતું. એ સ્ટેશન એટલે સ્ટેશન, હિયર એટલે અહીં. we thought when the railway lines passed through the village we would have a station here. અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન્સ છે ગામમાં થઈને પસાર થતી હતી ત્યારે અમારે સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન. બટ એટલે પરંતુ, ધેટ એટલે તે, ડીડન્ટ હેપન. ટુ હેપન એટલે થવું, બનવું. ધેટ ડીડન્ટ હેપન પરંતુ તે થયું નહીં. સો વી રેઝ્ડ ધ ડિમાન્ડ ઇન 1982. સો એટલે તેથી, વી રેઝ્ડ, ટુ રેઝ એટલે ઉઠાવવું, વી રેઝ્ડ એટલે અમે ઉઠાવી, ધ ડિમાન્ડ એટલે માગણી, ઇન 1982 1982માં. તેથી અમે 1982માં માગણી ઉઠાવી એટલે કે માગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. એન્ડ એટલે અને, હેવ બીન આસ્કિંગ ફોર, ટુ આસ્ક એટલે પૂછવું, આસ્ક ફોર એટલે માગણી કરવી. એન્ડ હેવ બીન આસ્કિંગ ફોર અને માગણી કર્યા જ કર્યા. ઇટ એટલે તેની, કન્ટિન્યુઅસલી એટલે સતત રીતે. તો સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 and have been continuously asking for it. તેથી અમે 1982માં માગણી ઉઠાવી અને તેના માટે માગણી કરવાનું સતત ચાલુ રાખ્યું. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ. બટ એટલે પરંતુ, ધ રેલવેઝ એટલે રેલવેએ, ટોલ્ડ એટલે કહ્યું, અસ એટલે અમને. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ પરંતુ રેલવેએ અમને કહ્યું એટલે કે રેલવે તંત્રએ અમને કહ્યું ધેટ કે they did not have funds. they did not have, they had એટલે તેઓની પાસે હતું અને they did not have એટલે તેઓની પાસે નહોતું. ફંડ્સ એટલે કે ભંડોળ. પરંતુ રેલવે તંત્રએ અમને કહ્યું કે તેઓની પાસે ભંડોળ નહોતું. સો ફાઇનલી વી ડિસાઇડેડ. સો એટલે તેથી, ફાઇનલી એટલે આખરે, વી ડિસાઇડેડ, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, વી ડિસાઇડેડ એટલે અમે નક્કી કર્યું. ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ટુ ક્રાફ્ટ એટલે ઘડવાનું, અવર એટલે અમારું, ઓન એટલે પોતાની, ડેસ્ટિની એટલે નિયતિ અથવા નસીબ કે ભાગ્ય. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી આખરે અમે અમારું પોતાની નિયતિ ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ. સેડ એટલે કહ્યું. કોણે કીધું? હુકમચંદ. હુકમચંદે, એ મેમ્બર ઓફ ધ કમિટી. એ મેમ્બર એટલે સભ્ય, ઓફ ધ કમિટી એટલે સમિતિના સભ્ય હુકમચંદે કહ્યું. એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008. એઝ એ રિઝલ્ટ એટલે પરિણામે, ધ પંચાયત પાસ્ડ, ધ પંચાયત એટલે પંચાયતે, પાસ્ડ એટલે પસાર કર્યું, એ રિઝોલ્યુશન એટલે ઠરાવ, ઇન 2008 એટલે કે 2008માં. એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008. પરિણામે પંચાયતે 2008માં એક ઠરાવ પસાર કર્યો. સેઇંગ ધેટ, કહેતો. શું કહેતો ઠરાવ પસાર કર્યો? ધેટ કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ. સિન્સ એટલે ને કારણે, શેના કારણે? ધ રેલવે
એટલે કે રેલવે તંત્ર વોઝ નોટ એટલે નહોતું, એબલ એટલે શક્તિમાન અથવા સક્ષમ, ટુ બિલ્ડ એટલે બાંધવા, સ્ટેશન એટલે સ્ટેશન, ફોર ધેમ એટલે તેઓના માટે. સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ, એટલે કે રેલવે તેઓના માટે સ્ટેશન બાંધવા શક્તિમાન ન હતું, તેના કારણે they would do it for themselves. They would do, to do એટલે કરવું, they would do એટલે તેઓ કરશે, it એટલે તે, for themselves એટલે તેઓની જાતે, and with their own money, and એટલે અને, with એટલે થી, શેનાથી, their own તેઓના પોતાના, money એટલે પૈસા. તો આખું વાક્ય જોઈએ. As a result, the Panchayat passed the resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. પરિણામે પંચાયતે 2008માં એમ કહેતો ઠરાવ પસાર કર્યો કે રેલવે તંત્ર તેઓના માટે સ્ટેશન બાંધવા શક્તિમાન ન હોવાના કારણે તેઓ તે કાર્ય તેઓની પોતાની જાતે અને તેઓના પોતાના પૈસાથી કરશે. Soon, ટૂંક સમયમાં જ, an 11-member team was formed. An 11-member team એટલે કે 11 સભ્યોની ટીમ was formed, to form એટલે રચવું, was formed એટલે રચવામાં આવી. તો soon an 11-member team was formed. ટૂંક સમયમાં જ 11 સભ્યોની એક ટીમ રચવામાં આવી. And the team started collecting money from villages. And એટલે અને the team started એટલે કે ટીમે શરૂ કર્યું, કલેક્ટિંગ એટલે એકત્રિત કરવાનું અથવા એકઠા કરવાનું, મની એટલે પૈસા, ફ્રોમ એટલે પાસેથી, કોની પાસેથી, વિલેજસ ગ્રામ્યજનો પાસેથી. Soon an 11-member team was formed and the team started collecting money from villages. ટૂંક સમયમાં જ 11 સભ્યોની એક ટીમ છે રચવામાં આવી અથવા તો ટુકડી રચવામાં આવી અને આ ટીમે ગ્રામ્યજનો પાસેથી પૈસા એકત્રિત કરવાનું શરૂ કર્યું. On 7th January 2010, on 7th January, 7મી જાન્યુઆરીએ 2010 એટલે કે 2010ની, as a result of their effort, as a result એટલે કે પરિણામે, of their efforts તેઓના પ્રયત્નોના, on 7th January 2010 as a result of their efforts, 2010ની 7મી જાન્યુઆરીએ તેઓના પ્રયત્નોના પરિણામે, the first railway station in the country, the first railway station એટલે કે પહેલું રેલવે સ્ટેશન, in the country એટલે કે દેશમાં, started operations એટલે કે કાર્યાન્વિત થયું. અહીંયા આ પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું, પણ પહેલા રેલવે સ્ટેશનના અર્થમાં વધારો કરતું વાક્ય છે અહીંયા ઉમેરવામાં આવ્યું છે. તો on 7th January 2010, as a result of their efforts, the first railway station in the country started operations. 2010ની 7મી જાન્યુઆરીએ તેઓના પ્રયત્નોના પરિણામે દેશનું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું. પણ કયું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું? કે ઓન વિચ, કે જેના પર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. ધ રેલવે એટલે કે રેલવે તંત્રએ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એટલે ખર્ચ કરવો, હેવ ટુ સ્પેન્ડ એટલે ખર્ચ કરવો પડે છે, ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એટલે ખર્ચ કરવો પડ્યો નહીં, એ સિંગલ રૂપી એક પણ રૂપિયાનું. તો ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એ સિંગલ રૂપી, કે જેના પર રેલવે તંત્રએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં. તો આખું જે વાક્ય જોઈએ તો on 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. તેઓના
પ્રયત્નના પરિણામે 2010ની 7મી જાન્યુઆરીએ દેશનું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું કે જેના પર રેલવે તંત્રએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પહેલો પાર્ટ છે એ ટ્રેક્સ ટુ તાજનગર પૂરો થાય છે. આગળના પાર્ટ માટે બીજો જે વિડીયો છે મૂકવામાં આવ્યો છે એના પર જોશો.